થઈ ગયા છે રેડી સવારના દર્શન કરવા માટે. વાગ્યા છે 8 રાતના મસ્ત ઘોડા વેચીને હું તો હોઈ ગયો હતો. આતરનું ખબર નથી. મને તો જે નિંદર આવી આ લોકો સવારે વહેલા દર્શન કરવા જવાના હતા પણ નથી જઈ રહ્યા. એક ના પાડી તો બધા ના પાડી દીધી. એટલે સવારે 5 વાગ્યાના દર્શન તો નથી થયા. હું તો નહોતો જવાનો કેમ કે હું મેન્ડેટરી હતું. 2 કલાકની નિંદર હતી ખાલી. 2 જણા નીકળી ગયા હતી, 2 જણા છીએ રૂમમાં તૈયાર થયા. મસ્ત હવે નીકળશું. આવી ગયા છે મંદિરની નજીક ખાટુ શ્યામજીના. મસ્ત એ પાછળ જો અહીંયા ગેટ છે. અમારા પાર્થભાઈ છે ને જો હૈલા આવે છે. અમે ગુલાબ લીધા. એક ગુલાબ બોલું થઈ ગયું. હાલ મસ્ત રેડી થઈ ગયા છે. વોટર છાંટી દીધું છે ભગવાનને ધરવાનું. જઈએ દર્શન કરવા. અમે સીડીવાળા દર્શન કરવા જઈ હતી કાલે રાત્રામાં. મસ્ત પહેલી લાઈનમાંથી આપણે કહીએ ને ગુજરાતીમાં સન્મુખ દર્શન કર્યા હતા. મસ્ત સન્મુખ દર્શન કરી લીધા હતા. એક ઈચ્છા હતી કે પાછળથી દર્શન કરવા શાંતિથી ઊભા રહીને. હવે પાછળથી દર્શન કરવા જઈ હતી. વ્યૂ છે 12 seconds later. દર્શન કરીને બહાર આવી ગયા હતી. મસ્ત પાછળની જે 11 કરવાની લાઈન છે ને દર્શન કર્યા. તમે ત્રણ આવી ગયા બહાર. દર્શન શાંતિથી થઈ ગયા. જય શ્રી શ્યામ. બાબાનું નિશાન લઈ લીધું છે. લઈ દો મૂર્તિ લીધી ગાડીમાં લગાવવા માટે. મસ્ત હવે હોટલ બાજુ જાય છે. દેવ ઓલરેડી પહોંચી ગયો. જૂના પાર્ક લેતા હતા. બસ ગાડીમાં જઈ અહીંથી જાય છે. હવે એક નવું ડેસ્ટિનેશન એડ થયું છે. જોઈ કાઢવી પછી નીકળશું. મળીએ હવે સામાન મોહન ગાડીમાં ગોઠવીને. A few moments later. ગાડીમાં સામાન લોડ થઈ ગયો છે. નીકળવા માટે તૈયાર. અને અમે જઈ છીએ જયપુર. બરાબર ને? બસ ખાલી હવા મહેલના શું કહેવાય અમે દર્શન કરવા ન કહેવાય, ફોટોસ પાડવા. અને રસ્તામાં આવે છે તો જઈ આવીએ. અને ત્યાંથી પછી તરત શ્રીનાથજી નીકળી જશું. બરાબર? મળીએ. તો એમને જ રહેવાનું છે. હા ભાઈ નહીં હવે દેખાય તમને એટલે રાખો એમને જ વાતો હોય. આવી ગયા છે અમે હેરિટેજ બફેટ રેસ્ટોરન્ટ નિયર હવા મહેલ. આમાં પાર્થભાઈ છે. ઠેકા ઓકે પાર્થભાઈ કાલે ક્રેટામાં બહુ યાદ આવ્યું ને. મારો જવા દીધો ક્રેટા આજે થાર હારે એમ થાર હારે મેં મોરે જવા દીધો. ક્રેટા હારે આ મોરે જવા દીધો. એમાં દેવભાઈ ને અમારા રજીકભાઈ એમાં થોડાક મોરામાં પંપ કરતા હતા. લઈ લીધો મોરે રહી ગયો વાહે બીજો. બરાબર ને? દેવા કેમેરો ચાલુ થાય ભેગું સ્લો થઈ જશે. આટલું બધું સ્લો. ભૂખ તો મને લાગી. હવે જયપુર તો આવી ગયા છે પણ લોચો એ છે કે હવા મહેલમાં કામ ચાલુ છે. સમારકામ ચાલુ છે. ફોટા ક્યાં પાડવા આવે જોઈએ શું કરવું જાય ન જાય. ઓથેન્ટિક સ્પેશિયલ દાલ બાટી, છોલે ભટુરે અને આઈડી સ્પેશિયલ હેરિટેજ थाली अंजम मिलते हैं बाद में. माया सिटी से जगह થઈ ગઈ છે એક્સચેન્જ. એમ તો ક્યારની થઈ ગઈ છે પણ દરેક વાર મેં અંદર ખેંચી લીધી. હા પણ આ ગાડીનો જે સીન છે ને જે આ જે સીન છે ને જે સારા મજાના રોડ ખાલી મજાના
એ આ ભાઈ જયારે ગાડી હલાવે છે ત્યારે જ આવે છે. મારી યાર શું કામ આ વસ્તુમાં કઈ પ્રોબ્લેમ છે? હું અથવા ગાડી એવી લઉં કંઈક ને કંઈક એવી તો શું કહે ટ્રાફિક વાળા ને ડાયવર્ઝન ને ટોલ ટેક્સ ને હજી તો માંડવું આમ નેવું હોય એમાં અડાડવું હજી આમ આ તો બ્રેક મારવી જ પડે ફરજ. કાંઈક ને કંઈક ઊભું જ હોય સમજાતું નથી હવે. આ બધું ત્રીજે દિવસ થતો જ બરાબર છે. એક દી કાઢ્યો, બે દી કાઢ્યો, બધા દી આવું જાયેલું છે. કંઈક રીત હોય હવે સમજાતું નથી હવે. હાલો ભાઈ અમારે ગાડી હલાવે છે અત્યારે. જેવો ભાઈ ફોનમાં બગડી ગયો છે. સોકેટ ચાર્જિંગનું સોકેટ જ બગડી ગયું છે. હવે રામ જાણે. દિનેશભાઈ પ્લીઝ મોબાઈલ લઈ દો હવે. હું નિમેશભાઈને રિક્વેસ્ટ કરું છું અને તારાને રિક્વેસ્ટ કરું છું કે અને દેવભાઈને નવો મોબાઈલ લઈ દો. બિચારે ને બધી આવી ગઈ. લાઈન ઘણી બધી આવી ગઈ સ્ક્રીન ઉપર. પ્લીઝ આઈ હમ્બલી રિક્વેસ્ટ. હું પાછો બેક ટુ જગ્યા મારી આવી ગયો હતો. હા અમારા પાક ભાઈ બાજુમાં આવી ગયા પાછા. અને આ દેવ તો કુવાની એક્ટિંગ કરે છે. હું તો નથી. ઓમ સુતો રહ્યો છે. ઓમ તો આજે નથી સૂતો, બાકી તો રોજ આ 2 દિવસથી સૂતો જ રહ્યો. પરમદી રાતે હોઈ ગયો હતો, ગઈકાલે હોઈ ગયો હતો. એટલે ઓમ કઈ નવ જ નથી. બસ અમે થોડાક વધારે 20 કિલોમીટર આગળ આવી ગયા હતા. વધારે નહીં, ખાલી 20 જ વધારે આગળ આવી ગયા. પછી પાછા આવ્યા. હજી 90 કિલોમીટર બાકી છે નાથદ્વારા. બીજું કઈ નથી. ગાડી એટલે વધારે આંકવાની થશે. રોડ ખાલી ને ખાલી જ છે એટલે એટલું તો શાંતિ છે. જોયા હવે જમવું ક્યાં? ઓલરેડી 9:30 તો વાગી ગયા છે. અને પછી એકને જવું તો તું એનો મેળ કરી દીધો છે એટલે વાંધો ના આવ્યો. એ તો ડખે થઈ જાય બધું કામ કરે. જમવાનું હવે ગોતવાનું છે ને પછી અહીંયા નાથદ્વારા જઈને હોટલ ગોતવાની. બરાબર ને ભાઈ? આમાં અત્યારે એવું લાગે છે કે હું એકલો ને એકલો જ બોલે રાખું છું. આ 2 જણા મુહૂર્તે મૂંગા જ આવ્યા. કાંઈ બોલતા જ નથી. ભૂખ લાગી છે એ વાત સાચી. કેમ કે હનનો નાસ્તો નથી થયો. એમાં અમે વેફર જ આપી છે. અને કચોરીથી યાદ આવ્યો હવે કચોરી ખાવી પડશે કેમ કે ભૂખ લાગી છે. પણ પેલા પાણી લઈ પછી જ કચોરી ખાવા મળશે એવું કરે. ના કચોરી ખોલવી પડશે દેવું. એમ નહીં હાલે. મળીએ આગળ. પહોંચી ગયા છીએ અમે નાથદ્વારા. વાગ્યા છે 12. જમવા ઉભા રહ્યા હતા ત્રિશુલ ચોક પાસે છે ને. એકદમ આપણા ગુજરાતી જેવું જ લાગે નહીં દેવ? અરે મસ્ત જમવાનું તો. હા પાઉંભાજી, ઢોસા અને પુલાવ 3 વસ્તુ જે ગપ એવી છે. કેમ કે આખા રસ્તે ક્યાંય નાસ્તો મળ્યો જ નહોતો નહીં. પડીકા મળ્યા હતા અને એમાં હવે કઈ વળે નહીં. અને ચા તો બકવાસ જ હતી એટલે આપણે ચા ભેગી તો ના જ પાડી દીધી હતી. હવે નાથદ્વારાની ચા સવારે પૌવા ને ચા ને અને કચોરી ને સમોસા ખાવાના છે. ને દર્શન કરવા જવાનું જ પહેલાં તો, પછી એ બધું નાસ્તો વસ્તુ કરવાનું. અહીંયા તો ખાટું શ્યામ જેટલી વાર નહીં લાગે એટલે સારું છે એટલું. નહીતર તો વાટ લાગી જાત. પાર્થની રૂમ જોવા ગયા છે, ક્યાંય અવેલેબલ નથી. એટલે અહીંયા ન્યૂ કોટેજ કરીને છે ને જે જગ્યા, નોન એસી તો નોન એસી. મેં કીધું રાત કાઢવી જ છે. માથે ખાલી પંખો તો ફરતો હોય ને પછી શું છે. અને ગાડી રાખવાની મેઇન જગ્યા મળી જાય એટલે ઈચ્છા છે કે ન્યૂ કોટેજમાં હોઈ જાય. અહીંથી મંદિરે નજીક પડે. મળીએ રૂમમાં. પછી ક્યાંથી રૂમમાં નોર્મલ રૂમ મળી ગયો. અત્યારથી શનિ રવિ માટેનો પેક છે. સુઈ જાય હવે ફૂલ થાય ખાલી 12:30 વાગ્યા છે. મળીએ કાલે સવારે દર્શન માટે.
બાકી બધા ફ્રેશ થઈ જાય. ગુડ નાઇટ.